टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત ટેરો ટિપ્સ સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેની અંદર આવનારું સપ્તાહ ટેરો કાર્ડના માધ્યમથી શું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, કેવું જવાનું છે, કયા યોગો રાશિ પ્રમાણે જોવા મળશે, તે તમામ વિગતો આપણે આ કાર્યક્રમમાં જાણતા હોઈએ છીએ. અને કાર્યક્રમમાં માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મોનાલી જૈન. મોનાલી, આપનું સ્વાગત છે. થેન્ક યુ કુશાગ્ર. શરૂઆત કરીએ દર વખતની જેમ અને વાત કરીશું સૌપ્રથમ મેષ રાશિની. મેષ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવું પડશે અને સાથે જ કયા આપને વધારે પડતું યોગ છે તે આ વખતે પોઝિટિવ કે પછી નેગેટિવ રહેવાનો છે, તમામ વિશે માહિતી મેળવો. ચોક્કસ. મેષ રાશિના કાર્ડ્સ લઈએ છીએ ને એક કાર્ડ લઈએ છીએ ગાઈડન્સ માટે. ફર્સ્ટ કાર્ડ છે ફાઇટિંગ, સેકન્ડ કાર્ડ છે ટ્રાવેલિંગ, થર્ડ કાર્ડ છે સ્ટ્રેસ. કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે બ્રેક થ્રુ. પોતાના હક માટે લડવાની જરૂર છે અને જ્યાં આગળ ફાઇટ થતી હોય ત્યાં આગળ ઇન ધ સેન્સ તમને લાગતું હોય જે જગ્યાએ કોઈ ખોટી વસ્તુ થઈ રહી છે ત્યાં આગળ તમારે સ્ટેન્ડ લેવાની જરૂર છે. ઘણી એવી જગ્યાએ લોકો પોતે સ્ટેન્ડ નથી લેતા અને એવું વિચારતા હોય છે આપણે શું કામ બોલીએ. પણ તમારે આ વીક માટે મેષ રાશિના વ્યક્તિઓએ આ વખતે ડેફિનેટલી કોઈના માટે સ્ટેન્ડ લેવાનું છે. ભલે એ ફાઇટ પોતાના માટે ના હોય, બીજાના માટે હોય, પણ ડેફિનેટલી પોતે સ્ટેન્ડ લેવું ખૂબ જ જરૂરી છે. ટ્રાવેલિંગનું કાર્ડ છે. જે લોકો ટ્રાવેલિંગ માટે જઈ શકતા હોય, ભલે શોર્ટ ટ્રીપ હોય, લોંગ ટ્રીપ હોય, તો એમના માટે એ વધારે ઓસ્પિશિયસ રહેશે. સાથે સાથે જે લોકો ટ્રાવેલિંગ નથી કરી શકતા એ લોકો લોંગ ડ્રાઈવ પર જઈ શકે છે, યા ઘરની આસપાસ નજીકમાં કોઈ એવી જગ્યાએ જઈ શકે છે, કારણ કે ટ્રાવેલિંગનું કાર્ડ કંઈક ને કંઈક તમારી લાઈફમાં બેટરમેન્ટ માટે જ આવ્યું છે અને અગર તમે એને યુટિલાઇઝ કરશો તો તમારી લાઈફ બેટર થશે. અગર આપણે એને ગ્રહોના હિસાબથી જોઈએ, જ્યારે તમે ટ્રાવેલિંગ કરો છો ત્યારે તમે તમારા ચંદ્રમાને બેલેન્સ કરો છો, એટલે ચંદ્ર બેલેન્સ થવાથી માઇન્ડ અને ડિસિઝન પાવર બંને સ્ટ્રોંગ થાય છે. સો એના માટે ટ્રાવેલિંગ ખૂબ જ જરૂરી છે. અગર પોસિબલ ના હોય તો તમે લોંગ ડ્રાઈવ પર જઈ શકો છો. સ્ટ્રેસનું કાર્ડ છે. પોતાના અંગત ડોક્યુમેન્ટ્સ, પોતાની જ્વેલરી અને પોતાના કેશને પોતે ધ્યાન રાખજો અને એને સરખી જગ્યાએ મૂકજો. બ્રેક થ્રુનું કાર્ડ એ કહી રહ્યું છે કે તમારે કોઈ બી વસ્તુમાં આગળ વધવા માટે થોડીક વધારે મહેનત કરવી પડશે. એક્ઝામ્પલ, મારે કોઈ ડોરને ઓપન કરવો હોય તો હું સિમ્પલી કરી શકું છું અને અગર એ ડોરને મારે બ્રેક કરવો હોય તો મારે મહેનત વધારે કરવી પડે. સો અત્યારની જે સિચ્યુએશન છે, તમારે તમારી લાઈફમાં આગળ વધવા માટે કંઈક એક્સ્ટ્રા એફર્ટની જરૂર છે. તો મેષ રાશિવાળા વ્યક્તિઓએ પોતાના લાઈફના ગોલને અચીવ કરવા માટે કંઈક એક્સ્ટ્રા કરવાની ખાસ જરૂર છે. મેષ રાશિના જાતકો માટેનું અનુમાન હતું અને કેવા યોગો આવનારા સપ્તાહ માટે જોવા મળશે તે વિશે માહિતી મેળવી. આગળ વધતા હવે વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો માટેના કયા યોગ છે તે જાણી લઈએ. વૃષભ રાશિના કાર્ડ્સ લઈએ છીએ ને એક કાર્ડ લઈએ છીએ ગાઈડન્સ માટે. ફોર્ચ્યુનેટલી બે કાર્ડ્સ પિક થઈ ગયા છે ગાઈડન્સના. લેટ્સ સી શું કહે છે કાર્ડ્સ. ઓલરાઈટ, ફર્સ્ટ કાર્ડ છે સક્સેસ, સેકન્ડ કાર્ડ છે મોમેન્ટ ટુ મોમેન્ટ, થર્ડ કાર્ડ છે ધ રિબેલ. કાર્ડ સલાહ આપી રહ્યા છે. બે કાર્ડ્સ આવ્યા છે. ફર્સ્ટ કાર્ડ છે સ્લોઈંગ ડાઉન અને સેકન્ડ કાર્ડ છે ડેવિલ. હવે જે ફર્સ્ટ કાર્ડ છે એની અંદર તમારી જે સ્પીડ છે, તમારી જે ગતિ છે કામની, એને જાળવીને રાખવાની છે. ના તમારે વધારે પડતું કામ કરવાનું છે, ના કામમાં લેઝીનેસ રાખવાની છે. સાથે સાથે પોતાના અચીવમેન્ટને લોકોને કહેવાનું નથી. ઇન ધ સેન્સ ઘણી વખત આપણે આપણા અચીવમેન્ટ લોકોને કહેતા ફરીએ છીએ. સો ઘણી વખત ટોકાઈ જવાના ઇશ્યુઝ થાય, યા તો તમને ક્યાંક નજર લાગે, યા ઘણી વખત તમને એવું ફીલ થાય કે વધારે પડતું માર્કેટિંગ થવાથી બી પ્રોબ્લેમ્સ થાય છે. ઇન ધ સેન્સ પોતાની જે સક્સેસ છે એને થોડી તમારે છુપાઈને રાખવી જોઈએ. સ્પેશિયલી વૃષભ રાશિએ અત્યારે જે કાર્ડ બતાવી રહ્યું છે મોમેન્ટ ટુ મોમેન્ટ, એમાં ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે. સ્પેશિયલી પૈસાની લેવડ દેવડ નથી કરવાની, સ્પેશિયલી કોઈને ઉધાર નથી આપવાના અને અગર બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહ્યા હોય તો આ વીક માટે ટાળજો. રિબેલનું કાર્ડ છે. તમે તમારા જાત મહેનતથી આગળ આવ્યા છો. ઇન ધ સેન્સ તમે સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ વ્યક્તિ છો, એટલે તમારા જે વ્યક્તિત્વમાં છે ક્યાંક ને ક્યાંક થોડું ઘણું ઈગો અને અહમ દેખાશે. જ્યારે વ્યક્તિ પોતાની જાત મહેનતે આગળ આવે છે ત્યારે આ વસ્તુ એમનામાં રિફ્લેક્ટ થતી હોય છે. સો એ વસ્તુ સારી બી છે, પણ વધારે પડતા ઈગોના લીધે તમારા રિલેશનશિપ ખરાબ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. કાર્ડ સલાહ આપે છે કે નવી ગાડી, નવું ઘર અને નવી પ્રોપર્ટી, નવા ઇન્વેસ્ટમેન્ટ અને ફાઇનાન્સ બેટર થવા જઈ રહ્યું છે, પણ સાથે સાથે
પોલિટિક્સથી ખાસ ધ્યાન રાખવાનું છે. આસપાસ એવા બી વ્યક્તિઓ હોય જે તમારા વેલ વિશર નથી પણ શો એવું કરે છે કે તમને ખૂબ જ પ્રેમ કરે છે. સો આવા વ્યક્તિઓથી સંભાળીને રહેજો. પોલિટિક્સ પોતે બી નથી કરવાનું અને જ્યાં થતું હોય ત્યાંથી દૂર રહેવાનું છે. તો આ હતું વૃષભ રાશિના જાતકો માટે અનુમાન કેવા યોગો છે તે જાણ્યા બાદ વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે પણ કેવા કેવા યોગો જોવા મળી રહ્યા છે તે જાણી લઈએ. કુશાગરે આગળ કશું જ વધારાનું કીધું નથી. આ વખતે લેટ્સ સી એમના કાર્ડ શું આવે છે. મિથુન રાશિમાં બી કાર્ડ્સ 2 આવ્યા છે રેન્ડમલી. લેટ્સ સી કાર્ડ સલાહ શું આપી રહ્યું છે. આ તો દેખાવે પોઝિટિવ નહીં લાગે. હા, દેખાય એવા, કારણ કે ઓશોના કાર્ડ્સ છે થોડા અલગ વેમાં પોતાની જાતને પ્રેઝન્ટ કરતા હોય છે. ફર્સ્ટ કાર્ડ છે હાર્મની, સેકન્ડ કાર્ડ છે પાસ્ટ લાઈફ, થર્ડ કાર્ડ છે સેડનેસ. કાર્ડ સલાહ આપી રહ્યું છે નોથિંગનેસ, અને જે સેકન્ડ કાર્ડ રેન્ડમલી ઓપન થયું છે એ છે સિગ્નોફેનિયા. હાર્મની જે વ્યક્તિ સિંગલ છે, જે લોકોની લાઈફમાં કોઈ વ્યક્તિ નથી અને કોઈ પાત્ર નથી અને ઘણા સમયથી એ પોતાના જીવનમાં કોઈ વ્યક્તિનો વેઇટ કરી રહ્યા છે, એ લોકો માટે આ પરફેક્ટ સમય છે. જે લોકો ઇમોશનલી બોન્ડ માટે ઘણી આતુરતાથી વેઇટ કરી રહ્યા છે એમના માટે બી આ કાર્ડ ખૂબ જ સરસ છે. પ્રેમ અને લગ્ન જીવન માટે બી આ કાર્ડ ખૂબ જ સરસ છે. સાથે સાથે પિતૃદોષ અથવા તો બાધાઓ રાખી હોય અને પૂરી ના કરી હોય તો એનાથી અડચણ આવી શકે એમ છે. સો જે લોકોને બાધાઓ રાખવાની આદત છે એ પહેલાં બાધાઓ પૂરી કરે, અને અગર બાધાઓ રાખતા હોય તો એને ક્યાંય નોટ ડાઉન કરીને રાખવી જોઈએ. આ કાર્ડ એ બી કહી રહ્યું છે કે તમારી આસપાસ કોઈ એવા વ્યક્તિઓ છે જે તમારા વેલ વિશર નથી, એટલે પ્લીઝ પોતાની લાઈફ, પોતાના અચીવમેન્ટ અને પોતાના પ્રોગ્રેસ વિશે અત્યારે કોઈની જોડે ચર્ચા નહીં કરતા. પોતાની જાતને પ્રોટેક્શન માટે હંમેશા યલો મસ્ટર્ડને જોડે રાખજો. યલો મસ્ટર્ડથી તમે નેગેટિવિટીથી બચી શકો છો, એટલે એક પ્રોટેક્શન માટે એને સાથે રાખવાની છે. કાર્ડ જે લાસ્ટ છે જે કહે છે સેડનેસ. કોઈ એવી વસ્તુ, કોઈ એવા એક્શન, કોઈના બિહેવિયરથી તમને ક્યાંય મનદુખ થયું હોય અથવા તો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. સો અત્યારે જે ડિસ્કશન છે એ ડિસ્કશનના સિચ્યુએશનમાં તમારે નથી પડવાનું. એટલે ક્યાંક એવી જગ્યાએ તમને લાગતું હોય ડિસ્કશન થઈ રહ્યું છે જેમાં ઘણી વખત તમારા બોલવાથી વસ્તુ ખરાબ થઈ જતી હોય તો તમારે આવી જગ્યાએથી આવા લોકોથી દૂર રહેવાની જરૂર છે. યા તો કોઈના બિહેવિયરથી, કોઈના એક્શનથી તમે દુઃખી થઈ શકો એમ છો. કાર્ડ સલાહ આપે છે કે ઘણી બધી વસ્તુ જ્યારે આપણા હાથમાં ના હોય ત્યારે ભગવાનને સોંપી દેવી જોઈએ. સો નોથિંગનેસનું કાર્ડ કહે છે કે સિચ્યુએશનને અગર આપણાથી હેન્ડલ ના કરી શકતા હોય તો ભગવાનના સહારે છોડી દો. સેકન્ડ કાર્ડ કહે છે સિગ્નોફેનિયા. નેગેટિવ લોકો અને નેગેટિવ એનર્જીને તમારા જીવનમાંથી દૂર કરો. બિલકુલ. તો મિથુન રાશિના જાતકો માટેનું અનુમાન હતું, અને સાથે મને પણ 2 સારા સમાચાર મળી રહ્યા છે આ કાર્ડને જોતા, અને બસ આશીર્વાદ મળતા રહેશે બધાના. આગળ વધતા હવે વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે પણ કેવા કેવા યોગ છે તે જાણીએ. ફર્સ્ટ કાર્ડ છે જે કાર્ડ છે સ્લોઈંગ ડાઉનનું રિપીટ થયું છે. સેકન્ડ કાર્ડ છે કમ્પ્લીશન, જેને કહેવાય છે વોલ્ડ. થર્ડ કાર્ડ છે પોસ્ટપોન, અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે કોમ્પ્રોમાઇઝ. ફર્સ્ટ કાર્ડ અગેન સ્લોઈંગ ડાઉનનું છે. ધીમી ગતિએ બટ સ્ટેડી બિઝનેસ થાય, સ્ટેડી ફિનાન્સ તમારું રહે, અથવા તો નવી જે વસ્તુઓ જીવનમાં આવવા જઈ રહી છે એ કદાચ થોડી સ્લો આવે. ટર્ટલ વોક હંમેશા લોંગ ટાઈમ અને સ્થિરતા બતાવે છે, રાઈટ. આપણે આ સ્ટોરી સાંભળી છે હંમેશા આપણે બાળપણમાં જ્યારે નાના હતા ત્યારે સસલા અને કાચબાની સ્ટોરી. સો એમાં સસલું વધારે પડતું સ્પીડમાં ચાલે છે પણ એ હારી જાય છે, અને કાચબો ધીમે ચાલે છે પણ એ પોતાની ધીમી ગતિથી બી પોતે આગળ જીતી શકે છે કારણ કે એનામાં પેશન્સ છે. સો અત્યારે ફાઇનાન્શિયલ ડીલિંગ કરતી વખતે, ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે તમારે ધ્યાન રાખવાનું છે કે તમે સ્લો અને સ્ટેડી જાઓ. વર્લ્ડનું કાર્ડ છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટના બિઝનેસથી, પરદેશથી તમને ડેફિનેટલી ફાયદો થાય. ટ્રાવેલિંગ માટે બેસ્ટ કાર્ડ છે. વિઝા અપ્લાય કરવા જઈ રહ્યા હો તો એના માટે બી બેસ્ટ છે. કોઈ વસ્તુ તમારી લાઈફમાં ડિલે થાય અથવા તો તમારી મેન્ટલ હેલ્થ અથવા ઇમોશનલ હેલ્થ ઉપર અસર પડે તો ખાવા પીવામાં ધ્યાન રાખજો. ઇમોશનલી પોતે પોતાની જાતને સ્ટ્રોંગ રાખજો. અને કાર્ડ સલાહ આપે છે કે ફિનાન્શિયલી કદાચ હાથ તમારો થોડો તંગીમાં રહે, ઇન ધ સેન્સ કદાચ તમને જે ફિનાન્સ જોઈતું હોય અથવા તો જે પૈસાની અગવડ પડતી હોય એ થોડો ટાઈમ વધારે પડશે. સો યસ, પોતાના ખર્ચાને બેલેન્સ કરીને ચાલજો અને ફિનાન્સને તમારે એડજસ્ટ કરવાનું છે. મે બી કદાચ અહીંયાથી પૈસા લઈને તમારે ક્યાંક એડજસ્ટ કરવા પડે યા કોઈની પાસે બોરો કરવા પડે, એટલે કદાચ ઉધાર માંગવાની જરૂર પડે આ વીકમાં.
તો આ હતું કર્ક રાશિના જાતકો માટેનું અનુમાન. આગળ વધતા વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિ મોનાલીજીની પણ રાશિ છે, તે પણ રાહ જોઈ રહ્યા છે કેવા કાર્ડ્સ આવવાના છે, અને તમામ સિંહ રાશિના જાતકો માટે પણ કેવા યોગ છે કે ફટાફટ મોનાલીજી 4 કાર્ડ પિક કરી રહ્યા છે. ઓહ, મારું કાર્ડ આવ્યું. તમારા કાર્ડ તો એક બી સારા હતા. આ વખતે મારા કાર્ડ તો બધા એકદમ ચેલેન્જિંગ છે. ફર્સ્ટ કાર્ડ છે કરેજ. સેકન્ડ કાર્ડ જે મિથુન રાશિમાં આવ્યું હતું એ સેમ કાર્ડ સેમ સિચ્યુએશનમાં રિપીટ થાય છે, પાસ્ટ લાઈફ. થર્ડ કાર્ડ છે સેડનેસ, અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે પોસિબિલિટી. ઇન ધ સેન્સ અત્યારે કોઈ બી વસ્તુ અને કોઈ બી ટાસ્ક હેન્ડલ કરી રહ્યા હો તો એમાં ચેલેન્જીસ આવે. લોડાના ચણા ચાવવા જેવી સિચ્યુએશન થઈ જાય, યા તો અત્યારે એવી સિચ્યુએશન આવે જ્યાં તમે એક વસ્તુ જોડો અને બીજી વસ્તુ તૂટે, યા તો એ વસ્તુને કમ્પ્લીટ કરવામાં, ફૂલફિલ કરવામાં તમને ખાસી એવી મહેનત પડે. પાસ્ટ લાઈફનું કાર્ડ છે યા તો પિતૃદોષ, યા બાધા, અથવા તો કોઈની નજર. આ બધી વસ્તુઓથી પોતાની જાતને પ્રોટેક્ટિવ રાખવાનું છે. સૌથી સારું ઓપ્શન છે તમારા માટે સુંદરકાંડ કરો, હનુમાન ચાલીસા કરો. ઓલરેડી અમે કીધું કે યલો મસ્ટર્ડને જોડે રાખવી ખૂબ જ જરૂરી છે. પોતાની જાતને પ્રોટેક્શન કવચ કરીને સવારે નીકળો. સેડનેસ, કોઈ વ્યક્તિ અથવા કોઈ એક્શનથી તમે બી દુઃખી ફીલ કરો પોતાની જાતને. સેમ કાર્ડ રિપીટ થયા છે જે મિથુન રાશિમાં આવ્યા છે. કાર્ડ સલાહ આપી રહ્યું છે કે પોસિબિલિટી છે કે આ બધા અડચણ અને આ બધી ચેલેન્જીસ હોવા છતાં બી તમારી લાઈફમાં પ્રોગ્રેસ અને સક્સેસ મળવાના ચાન્સીસ છે. બસ ખાલી હાર્ડવર્ક વધારે કરજો અને ગિવઅપ નહીં કરતા. તો આ હતું સિંહ રાશિના જાતકો માટેનું અનુમાન. આગળ વધતા વાત કરીશું હવે કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે પણ કેવા કેવા યોગો આવી રહ્યા છે સામે આવનારા સપ્તાહને, અને સાથે જ કેવા આવનારું સપ્તાહ આપનું બની રહ્યું છે તે જાણી લઈએ. ફર્સ્ટ રાશિ આપણે અત્યારે જોઈ, જેના કાર્ડ્સ બધા જ બેલેન્સ અને ઓલમોસ્ટ સ્ટ્રોંગ આવ્યા છે. ફર્સ્ટ કાર્ડ છે ક્રિએટિવિટી, સેકન્ડ કાર્ડ છે હાર્મની, થર્ડ કાર્ડ છે ક્રિએટર, અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે ક્લિંગિંગ ટુ ધ પાસ્ટ. ક્રિએટિવિટી, ફિમેલને રિસ્પેક્ટ કરો. ફેમિનાઇન પાવરથી તમને ડેફિનેટલી ફાયદો થશે. ઘરની ફિમેલ એટલે તમારા માતા, તમારા પત્ની અથવા તમારા પુત્રી અથવા તમારી બહેન યા આસપાસ જે કામ કરતી ફિમેલ છે એની સહાયથી અથવા એની એનર્જીથી તમને સફળતા મળે, અથવા તો એ લોકોના આઈડિયાઝ, એમના સજેશનથી તમારી લાઈફ બેટર થાય. હાર્મની, જે લોકો સિંગલ છે એમના જીવનમાં કોઈ વ્યક્તિ એન્ટર થશે, લવ લાઈફ બેટર થશે, યા તો તમારી લાઈફમાં કોઈ એવું વ્યક્તિ આવે જેનાથી તમને બેટર ફીલ થાય. ઇમોશનલી તમે પોતાની જાતને બેટર અને લાઇટ ફીલ કરો. કોઈ શેર કરવા માટે તમને પાર્ટનર મળી જાય. ક્રિએટરનું કાર્ડ છે અગેન વિઝા માટે ગ્રેટ છે, બહાર ટ્રાવેલિંગ માટે બેસ્ટ છે, અબ્રોડ જવા માટે બેસ્ટ છે. અને આ કાર્ડ એવું બતાવી રહ્યું છે કે અત્યારે જે કામ કરવાની ઉર્જા છે ખૂબ જ સરસ છે. એટલે અત્યારે લેઝીનેસ છોડી અને તમારી પૂરતી એનર્જી કામમાં લાગવી જોઈએ. અગર તમે આ એનર્જીને યુઝ નથી કરતા તો ઘણી વખત તમારા બોડીમાં સેટલ થઈ જાય છે અને પછી ક્યાંક ફાયર એટલે કે એંગર અને ફ્રસ્ટ્રેશનના રૂપે બહાર નીકળતી હોય છે. સો એનર્જીને બેલેન્સ કરવા ડેફિનેટલી વર્કઆઉટ કરજો. અધરવાઇઝ કામમાં સ્ફૂર્તિ ઇન ધ સેન્સ કે વર્કિંગ આર્સ તમારા વધારે રાખજો અને લેઝીનેસથી દૂર રહેજો. આગળ વધીશું અને હવે અન્ય 6 રાશિના જાતકો માટેની પણ વાત કરીએ. મોનાલીજી આપણી સાથે જોયા છે. મોનાલીજી, આગળ વધતા હવે તુલા રાશિની પણ વાત કરીશું કે તુલા રાશિના જાતકો માટેનો આવનારો વીક કેવો બની રહ્યો છે. ઓકે, 50-50 કાર્ડ્સ આવ્યા છે. ફર્સ્ટ કાર્ડ છે કમ્પેરિઝન, સેકન્ડ કાર્ડ છે ટ્રાવેલિંગ. દેટ મીન્સ કે આ વખતે ટ્રાવેલિંગના કાર્ડ આવે છે. આઈ એમ શ્યોર સમર છે એટલે બધા ટ્રાવેલ કરતા બી હશે વેકેશનમાં. સેકન્ડ જે લાસ્ટ કાર્ડ આવ્યું છે મેચ્યોરિટી આવ્યું છે. કાર્ડ સલાહ આપી રહ્યું છે આઇસોલેશનનું. ફર્સ્ટ કાર્ડ કમ્પેરિઝન કરવાનું બંધ કરો. કમ્પેરિઝન કરવાથી તમને પ્રોબ્લેમ થશે. જે લોકો પોતે સ્મોક કરે છે અને પોતાના શરીરમાં જે લોકોને વાયુની તકલીફ છે એના લીધે હેલ્થ ઇશ્યુ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. જે લોકો એજેડ છે ને વાર રિલેટેડ પ્રોબ્લેમ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ટ્રાવેલિંગનું કાર્ડ છે. યસ, વર્કઆઉટ કરવું ખૂબ જ જરૂરી છે, ટ્રાવેલ કરવું બી જરૂરી છે. એટલીસ્ટ અગર પોસિબલ હોય તો 1 ડેનું શોર્ટ ટ્રાવેલ કરે. ટ્રાવેલિંગથી ફાયદો થાય, ટ્રાવેલિંગના બિઝનેસથી ફાયદો થાય અને ટ્રાવેલથી તમને કંઈક ને કંઈક એવા કનેક્શન મળે જેનાથી તમારું આગળ ફ્યુચર બેટર તમને દેખાય. લાસ્ટ કાર્ડ છે મેચ્યોરિટીનું કાર્ડ છે. ઇન્વેસ્ટમેન્ટ માટે આ બેસ્ટ છે. એટલે તમે અગર કોઈ મ્યુચ્યુઅલ ફંડ, કોઈ એસઆઈપી અથવા શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા જઈ રહ્યા હો તો પરફેક્ટ છે. નવો બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે બી આ ટાઈમ પરફેક્ટ છે. નવું સ્ટાર્ટઅપ આ તમને રિઝલ્ટ બી સારું આપશે. પણ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જસ્ટ સ્ટાર્ટઅપ થયું છે, એના જે ફાયદા છે કે એના જે બેનિફિટ છે એને આવતા થોડો ટાઈમ લાગશે. ઇન ધ સેન્સ કે મેચ્યોરિટી થતાં વાર લાગશે. પેશન્સ રાખવું ખૂબ જ જરૂરી છે. કાર્ડ સલાહ આપી રહ્યું છે કે કોઈ અંગત વ્યક્તિ અથવા અંગત વસ્તુથી તમને દુઃખ થાય અને તમારું હાર્ટ બ્રોક થવાના ચાન્સીસ છે. ઇન ધ સેન્સ તમને કોઈ હર્ટ કરશે જેના લીધે તમારા ઇમોશન ઘવાશે.
તો તુલા રાશિના જાતકો માટેનું અનુમાન હતું. આગળ વધતા હવે વાત આપણે કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ કયા કયા યોગ આવનારા દિવસોમાં જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવું પડશે તે જાણીએ. ફર્સ્ટ કાર્ડ છે હાર્મની, સેકન્ડ કાર્ડ છે પોલિટિક્સ, થર્ડ કાર્ડ છે ગાઈડન્સ અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે ફ્લાવરિંગ. ફર્સ્ટ કાર્ડ અગેન હાર્મનીનું આવ્યું છે, જે ઓલમોસ્ટ આ વીકમાં ઘણા બધા રાશિમાં રિફ્લેક્ટ થયું છે. ઇમોશનલી તમને કોઈ બોન્ડ કોઈની જોડે ક્રિએટ થતો દેખાય. જે લોકો સિંગલ છે એ લોકોની લાઈફમાં કોઈ વ્યક્તિ આવે. હાર્મની, પ્રેમ અને લાગણી તમારી ડેફિનેટલી વધારે બેટર ફીલ કરો તમે, ઇન ધ સેન્સ ઇમોશનના રિલેટેડ તમે જોવા જાઓ તો તમારી અત્યારે જે આ વીકની જે ઓરા છે ઇમોશનલી વધારે સ્ટ્રોંગ અને પાવરફુલ દેખાય છે. ઘરમાં, ફેમિલીમાં અને લોકો સાથે બી તમારા ઇમોશન સ્ટ્રોંગલી તમને દેખાય વધારે પડતા. પોલિટિક્સનું કાર્ડ છે, એમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે પોલિટિક્સવાળા લોકોથી તમારે ખાસ બચવાનું છે. આવી સિચ્યુએશન, આવા લોકોથી દૂર રહેવાનું છે અને આવા લોકો જે ડબલ ફેસ લઈને ફરતા હોય છે એનાથી ખાસ ધ્યાન રાખવાનું છે. જે લોકો પોતે પોલિટિક્સમાં છે એ લોકો માટે આ ગ્રેટ કાર્ડ છે, એટલે એ લોકોનું ફ્યુચર અત્યારે સરસ દેખાઈ રહ્યું છે. કાર્ડ સલાહ આપે છે કે કોઈ એવી એનર્જી યુનિવર્સમાં જે તમને સપોર્ટ કરી રહી છે, તમારા ગ્રોથમાં, તમારા બિઝનેસમાં બેટર ફીલ થઈ શકશે. કદાચ 3 વર્ષની અંદર તમારો જે બિઝનેસ છે, તમારું ફાઇનાન્સ છે એ વધારે ગ્રો કરે અને ડે બાય ડે તમને એવું ફીલ થાય કે તમારી ફાઇનાન્શિયલ સિચ્યુએશન બેટર થઈ રહી છે. કાર્ડ ફ્લાવરિંગનો છે, તમારા ઘરની ફિમેલને કંઈક ને કંઈક ભેટ આપજો, કોઈ ગિફ્ટ આપજો, અથવા તો આસપાસ કોઈ ફિમેલ હોય જે નીડી હોય એને બી તમે શુક્રવારના દિવસે મદદ કરી શકો છો. તો વૃશ્ચિક રાશિના જાતકો માટેનું અનુમાન હતું, કઈ બાબતોમાં ધ્યાન રાખવું પડશે તે જાણ્યું. આગળ વધતા હવે વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકો માટે પણ કયા કયા યોગ આવનારા સપ્તાહે જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં ખાસ કરીને ધ્યાન રાખવું પડશે, કેટલું પોઝિટિવ નેગેટિવ આવનારો આ દિવસો બની રહ્યા છે તે જાણી લઈએ. જે ફર્સ્ટ કાર્ડ છે અબન્ડન્સનું કાર્ડ છે, સેકન્ડ કાર્ડ છે ધ માઇઝર, થર્ડ કાર્ડ છે એક્ઝોસ્ટેડ અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે ધ આઉટસાઇડર. ફિનાન્શિયલી સિચ્યુએશન વિષ્ણુ ભગવાનનું કાર્ડ છે, વન ઓફ ધ બેસ્ટ કાર્ડ છે. ફિનાન્સ માટે આ વખતે તમને તમારી જે ફિનાન્શિયલ સિચ્યુએશન છે એ બેટર ફીલ થતી દેખાશે. સાથે સાથે પૈસાનું અભિમાન ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. આ વીક તમારું ધ્યાન પૂરે ને પૂરું તમારા ફાઇનાન્સ અને કામ પર હોવું જોઈએ. તમે કઈ રીતે તમારા ફાઇનાન્સને બેટર કરી શકો છો, ફ્યુચર તમારું ફાઇનાન્શિયલી કઈ રીતે સ્ટ્રોંગ થાય એના પર ખાસ ધ્યાન રાખજો. માઇઝર, આ બધી વસ્તુ કરતી વખતે વધારે પડતું ગ્રીડીનેસ ના આવી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. પૈસા કમાવાના છે પણ ગ્રીડીનેસ સાથે નથી કમાવાના, લોભ લાલચ નથી કરવાનું અને આ લોભ લાલચમાં તમારે વધારે પડતું ઇન્વોલ્વ થઈને તમારી જાતને કોઈ રોંગ વે, એટલે તમારો કોઈ રસ્તો ખોટો ના લેવાય એનું ખાસ ધ્યાન રાખજો. એક્ઝોસ્ટેડ ફીલ કરો, થાકી જાઓ, ફિનાન્શિયલી તમને એવું લાગે કે વધારે પડતી મહેનત તો કરી રહ્યો છો પણ સાથે સાથે ફિનાન્સ બેટર થઈ રહ્યું છે પણ સાથે સાથે ક્યાંય ને ક્યાંય હું થાકી રહ્યો છું, એક્ઝોસ્ટેડ ફીલ કરી રહ્યો છું. તો એક નાના બ્રેકની બી જરૂર છે. આ એનર્જીને તમારે યુટિલાઇઝ કરવા માટે, ગુસ્સાને કંટ્રોલ કરવા માટે યા તો તમે મેડિટેટ કરી શકો છો યા ફિઝિકલ એક્ટિવિટી કરી શકો છો. આઉટસાઇડના કાળમાં સંકોચ અને ડરથી તમારે દૂર રહેવાનું છે, ઇનસિક્યોરિટી નથી રાખવાની અને બને ત્યાં સુધી સામેથી ઇનિશિયેટિવ લેવાના છે. બિલકુલ, ધનરાશિના જાતકો માટેનું અનુમાન. અને આગળ વધતા હવે વાત કરીશું આપણે મકર રાશિની. મકર રાશિના જાતકો માટે પણ કયા કયા યોગ છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવું પડશે તે જાણી લઈએ. 3 કાર્ડ લઈએ છે મકર રાશિના અને એક કાર્ડ લઈએ છે સલાહ માટે. ગાઈડન્સ શું આપી રહ્યું છે મકર રાશિમાં? ફર્સ્ટ કાર્ડ છે મોરાલિટીનું, સેકન્ડ કાર્ડ છે હેંગ્ડ મેન, થર્ડ કાર્ડ છે હાર્મની અને કાર્ડ જે સલાહ આપે છે કાર્ડ છે ક્રિએટર. ક્યાંક તમારું સ્વાભિમાન ના ગવાય એનું ખાસ ધ્યાન રાખજો. કોઈ એવી જગ્યાએ જ્યાં આગળ તમને પૂરતું ઇમ્પોર્ટન્સ યા રિસ્પેક્ટ ના મળતું હોય તો આવી જગ્યાએથી આ વીક માટે દૂર રહેજો. હેંગમેન, યા તો તમે કોઈ એવી જગ્યાએ અટવાઈ જાઓ જ્યાં આગળ તમને યસ યા નોનો આન્સર ના મળે. ક્યાંક એવા સિચ્યુએશનમાં ફસાઈ જાઓ જ્યાં આગળ તમને ફીલ થાય કે હું અહીંયા અટવાઈ ગયો છું. થર્ડ કાર્ડ છે હાર્મની. ઇમોશનલી આ વખતે મોસ્ટલી બધી રાશિમાં જોયું છે કે આ કાર્ડ કોમન આવે છે. તો આ વીક ઇમોશનલી બધા સાથે કનેક્શન માટે ગ્રેટ છે. જે વ્યક્તિઓ સિંગલ છે એમની લાઈફમાં કોઈ વ્યક્તિ આવે, જેટલું બી તમે તમારી જાતને ઇમોશનલી અત્યારે વધારે લોકો સાથે અટેચ અને કનેક્શન ક્રિએટ કરી શકશો તો એ તમારા માટે ઓસ્પિશિયસ અને ફાયદાકારક રહેશે. કાર્ડ સલાહ આપી રહ્યું છે કે વિઝા માટે, ટ્રાવેલિંગ માટે, સ્ટુડન્ટ વિઝા માટે જે લોકો બહાર જવા વિચારે છે અને કેટલા વખતથી પોતાના બિઝનેસને બહાર એક્સપાન્ડ કરવાનું વિચારે છે એ લોકો માટે આ ગ્રેટ છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં બિઝનેસ માટે બી આ કાર્ડ ખૂબ જ સરસ છે.
તો મકર બાદ હવે આગળ વધતા વાત કરવાના છે કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે પણ કેવા કેવા યોગ છે આવનારા સપ્તાહે, કઈ બાબતોમાં સવિશેષ આપ ધ્યાન રાખશો તો આપને સારું એવું ફળ મળશે, કઈ ટિપ્સ ટેરોના માધ્યમથી મળી રહી છે તે જાણી લઈએ. ચોક્કસ 3 કાર્ડ્સ કુંભ રાશિના અને 1 કાર્ડ ગાઈડન્સ માટે. ઘણા વખત પછી આપણે જોયું છે કે કુંભ રાશિના 3 કાર્ડ્સ નેગેટિવ આવ્યા છે, પણ ડરવાની જરૂર નથી. આ એક તમને સાવચેતી આપે છે કે તમારે શું ધ્યાન રાખવાનું છે. ફર્સ્ટ કાર્ડ અગેન પાસ્ટ લાઈફનું છે, પિતૃદોષ. તો તમે શનિવારે કોઈ બી ગરીબને ખાવાનું દાનમાં આપી શકો છો. બાધાઓ કમ્પ્લીટ કરવા માટે ડેફિનેટલી ટ્રાય કરજો. અગર તમને ખબર હોય કે તમે કઈ બાધાઓ રાખી છે, પોતાની જાતને પ્રોટેક્ટ કરજો. ઇન ધ સેન્સ સોલ્ટ બાથ યા કોફી બાથ લેજો. સાથે સાથે પોતાની અંગત વસ્તુઓ, કેશ, પોતાની લિક્વિડિટી અને જે તમારી ડોક્યુમેન્ટ્સ છે અને જ્વેલરી છે એને ખાસ સંભાળીને રાખજો. ડેવિલનું કાર્ડ છે, પોલિટિક્સ માટે આ કાર્ડ ખૂબ જ સરસ છે, પણ આસપાસ થતા પોલિટિકલ જે એન્વાયરમેન્ટ છે એનાથી તમારે દૂર રહેવાનું છે. કાર્ડ એ સલાહ આપી રહ્યું છે કે ઇનમેચ્યોરિટી નથી રાખવાની, બાળક વિદ્યા નથી કરવાની. ઇન ધ સેન્સ કે તમારું બિહેવિયર ઇનમેચ્યોર ના દેખાય એનું ખાસ ધ્યાન રાખજો. મેચ્યોરિટીથી બિહેવ કરજો, અદરવાઇઝ તમને આ વીકમાં પ્રોબ્લેમ થવાની સંભાવના વધારે છે. પણ પોતાની જાતને પ્રોટેક્ટેડ રાખજો અને આ જે સલાહો આપી છે એને ફોલો કરજો. બિલકુલ, આગળ વધીશું અને કુંભ બાદ હવે વાત કરવાની છે રાશિ ચક્રની અંતિમ રાશિ એટલે કે મીન રાશિ વિશે. મીન રાશિના જાતકો માટે પણ આવનારા સપ્તાહના કયા કયા યોગ જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવું પડશે, ટિપ્સ કઈ મળી રહી છે, મોનાલીજી જણાવો. મીન રાશિના કાર્ડ જોઈએ, જે અંતિમ રાશિ છે, ગુરુની રાશિ છે અને પાવરફુલ રાશિ હોય છે, કારણ કે જુપિટર એ સૌથી પાવરફુલ ગ્રહ છે. ફર્સ્ટ કાર્ડ જોઈએ તો ફ્લાવરિંગનું કાર્ડ છે, સેકન્ડ કાર્ડ અગેન શેરિંગ છે, જે થર્ડ કાર્ડ છે વી આર ધ વર્લ્ડ છે અને કાર્ડ સલાહ આપી રહ્યું છે આઇસોલેશનનું છે. તો ઓવરઓલ એનર્જી કાર્ડ્સની 90% સ્ટ્રોંગ અને પાવરફુલ છે. ફર્સ્ટ કાર્ડ ફ્લાવરિંગ, દેટ મીન્સ કે આ વીકમાં ડેફિનેટલી લક્ષ્મીની આરાધના કરવાથી તમારી લાઈફ બેટર ફીલ કરો તમે, અને સાથે સાથે ફેમિનાઇન પાવરથી તમને ડેફિનેટલી લાભ થાય. ફિમેલની આસપાસ રહેવાથી, ફિમેલના સપોર્ટથી, ફિમેલના એડવાઇસથી તમારા ફાઇનાન્સમાં તમને બેટર ફીલ થાય. આ વીકમાં ફ્રાઇડેના દિવસે જે બી નીડી ફિમેલ છે અને તમારે જીવન જરૂરિયાતનું દાન કરશો તો તમારા માટે સારું છે. સાથે સાથે જે લોકો ટીમ વર્કમાં કામ કરશે એ લોકો માટે આ વીક વધારે ઓસ્પિશિયસ અને ફાયદાકારક રહેશે. સાથે સાથે આ વીકમાં આપણે જોયું કે ઓલમોસ્ટ બધી રાશિમાં ટ્રાવેલિંગ અને હાર્મનીના કાર્ડ્સ આવ્યા છે. વિઝા માટે, બહાર સેટલ થવા માટે અને ટ્રાવેલિંગ માટે આ કાર્ડ ખૂબ જ સરસ છે. કાર્ડ સલાહ આપે છે કે આઇસોલેશન ઇન ધ સેન્સ કે કોઈ ઇમોશનલી તમને હર્ટ કરે અથવા તમારી લાગણીઓ દુભાય તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. બિલકુલ, તો આની સાથે જ આપણે તમામ 12 રાશિના જાતકો માટેનું અનુમાન જાણ્યું છે અને આવનારા સપ્તાહ કેવો બની રહ્યો છે તે જાણી લીધું. ટેરો ટિપ્સ પણ મેળવી લીધી છે અને આ તમામ માહિતી આપવા બદલ મોનાલીજી આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આવતા સપ્તાહ ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.